Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 4 મેટલ કાર્બોનિલ ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન. આજે ડિસ્કસ કરવાનું છે FeCO5 જેમાં મેટલ આયન એક જ છે, બરાબર? તો મેટલ આયન એક જ છે તે તો આ સંયોજન FeCO5 ને પણ એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન જ છે. તો આયન પેન્ટા કાર્બોનિલ સંયોજનનું બંધારણ સમજાવવાનું છે. તો સૌથી પહેલા ડિસ્કસ કરીશું એની બનાવટની વાત કરવામાં આવે તો બનાવટ એકદમ સિમ્પલ છે. મેટલ આયન કોણ છે? Fe ને 5 મોલ કાર્બોનિલ સંયોજન સાથે 200 ડિગ્રી તાપમાને 200 ડિગ્રી ટેમ્પરેચરે એન્ડ 200 વાતાવરણના દબાણે ગરમ કરવામાં આવે તો ફોર્મેશન થાય છે FeCO5 જેને કહેવાશે આયન પેન્ટા કાર્બોનિલ, બરાબર? તો ફોર્મેશન થઈ ગયું આપણું આયન પેન્ટા કાર્બોનિલનું. હવે આ ભાઈ આયન પેન્ટા કાર્બોનિલનો અભ્યાસ એક્સરે, ઇલેક્ટ્રોનિયમ વિખેરણ, IR સ્પેક્ટ્રમ અને રામન સ્પેક્ટ્રોસ્કોપીના આધારે કરવામાં આવ્યો. તો FeCO5 નું જે બંધારણ છે તે ભાઈ TBP પ્રકારનો આકાર ધરાવે છે, એટલે કે ટ્રાઇગોનલ બાયપિરામિડલ આકાર ધરાવે છે, બરાબર? એવું પુરવાર થયું, બરાબર? તો FeCO5 ના એક્સરે એટલે કે ક્ષ કિરણો એક્સરે, બરાબર? ઇલેક્ટ્રોનિક વિખેરણ IR અને રામન સ્પેક્ટ્રાના આધારે રામન સ્પેક્ટ્રમ અથવા વર્ણપટના આધારે સ્પેક્ટ્રમના આધારે FeCO5 આયન પેન્ટા કાર્બોનિલ સંયોજનનો આકાર TBP એટલે કે ટ્રાઇગોનલ બાયપિરામિડ, બરાબર? ત્રિકોણીય દ્વિપિરામિડ પુરવાર થયો. કયો આકાર પુરવાર થયો? ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર પુરવાર થયો. ઓકે. તો સેકન્ડ પોઈન્ટ સિમ્પલ છે કે આ ભાઈનું FeCO5 નું એનાલિસિસ કરવામાં આવ્યું એક્સરે, ઇલેક્ટ્રોનિક વિખેરણ, IR સ્પેક્ટ્રમ અને રામન સ્પેક્ટ્રમના આધારે જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું તો આ ભાઈનો આકાર જે છે ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારનો આકાર ધરાવે છે તેમ પુરવાર થયું. ત્યાર પછી આ ભાઈનો આપણે બંધારણ સમજાવવાનું છે. તો બંધારણ સમજાવતા પહેલા આપણે કક્ષકીય આલેખ અથવા ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન અથવા ઇલેક્ટ્રોનિક બંધારણ કયા પ્રકારનું છે એનું ડિસ્કશન કરીએ. તો FeCO5 નું કક્ષકીય આલેખ અથવા ઇલેક્ટ્રોનિક બંધારણ કહીશું તો પણ પ્રોબ્લેમ નહીં થાય. તો જનરલી મેટલ આયન કોણ છે? Fe સંક્રાંતિ ધાતુ છે જેનો એટોમિક નંબર પરમાણુ ક્રમાંક આયન, બરાબર, નો 26 નંબર છે. તો આયન નો એટોમિક નંબર 26 છે. તો ભાઈને Fe નો એટોમિક નંબર છે 26, બરાબર? 26 નંબરનું એલિમેન્ટ છે. તો ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે. સંક્રાંતિ ધાતુ છે તો આર્ગોન ટોટલ 18 ઇલેક્ટ્રોન, 4s કક્ષકમાં 18 ને 2 20, 3d 20 ને 6 26 થઈ જશે અને આગળની ઓર્બિટલ 4p કમ્પ્લીટલી ખાલી હશે, બરાબર? થશે શું? આયનની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન કૂદીને આગળની કક્ષકમાં જશે, એટલે કે ઉત્તેજિત અવસ્થા જેને સ્ટાર વડે દર્શાવવામાં આવે છે જનરલી, બરાબર? તો મેં ઉત્તેજિત અવસ્થા લખું નહીં. તો આઉટર સેલમાં રહેલો ઇલેક્ટ્રોન, આઉટર સેલ અહીંયા થશે 4 પ્રકારની કક્ષક, 4s જે બહારનો કોષ હશે, 3d તો અંદરનો હશે. તો 3d 6 તો as it is રહેશે. 4s માં રહેલો એક ઇલેક્ટ્રોન કૂદીને જશે 4p ઓર્બિટલમાં,
तो 4p1 થશે। તો હવે એનું કોન્ફિગરેશન દર્શાવવામાં આવે તો Fe બરાબર। તો Fe નું બંધારણ જો દર્શાવવામાં આવે તો Fe ને બોક્સમાં દર્શાવું તો Fe સ્ટાર કરી દો। આર્ગોન પર કમ્પ્લીટ 18 ઇલેક્ટ્રોન। 3D માં ઇલેક્ટ્રોન છે ટોટલ આપણી જોડે 3D ઓર્બિટલ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે 6 ઓર્બિટલ, તો 6 ઇલેક્ટ્રોન। તો ડી પ્રકારની કક્ષકો આપણા પાસે ટોટલ 5 કક્ષક હશે। કેટલી હશે? 5। તો ડી પ્રકારની કક્ષક 1 2 3 4 એક બોક્સ દોરવું પડશે 5 થશે। 4s થોડું નજીક દોરું છું કારણ કે સ્પેસ બચવી જરૂર, વેઇટ જગ્યા ઓછી પડશે, ફરીથી રબ કરું છું, થોડું નાનું દોરીશ બરાબર। તો બોક્સમાં દર્શાવવામાં આવે આ ભાઈને તો થશે એવું કે ડી કક્ષકમાં 5-6 ઇલેક્ટ્રોન છે। ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન જે દર્શાવવામાં આવશે, દર્શાવીએ છે બોક્સમાં, અને 4s માં એક અને 4p માં એક, અને અહીંયા આકાર છે ટ્રાઇગોનલ બાયોપિરામિડ, ત્રિકોણીય દ્વિપિરામિડ। તો અકોર્ડિંગ ટુ કેમિકલ બોન્ડિંગ જોવા જાય તો આ ભાઈમાં હાઇબ્રિડાઇઝેશન થશે। કયા પ્રકારનું થશે? એક ડી ઓર્બિટલ વપરાશે બરાબર। વેટ ટોટલ 5 છે, p 3 વપરાઈ જશે, તો વેટ Fe બરાબર। આર્ગોન પર કમ્પ્લીટ સ્ટાર દર્શાવું છું, આર્ગોન પર કમ્પ્લીટ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન। ત્યાર પછી ડી ઓર્બિટલ હશે ટોટલ 5, કેટલી હશે? 5। ડી પ્રકારની ઓર્બિટલ હશે આપણી જોડે 5 ઓર્બિટલ, 1 2 3 ને 4 ને 5। ત્યાર પછી હશે 4s ઓર્બિટલ એન્ડ 3 હશે 4p ઓર્બિટલ, તો 4p પ્રકારની 3 ઓર્બિટલ હશે, px py એન્ડ pz બરાબર। કોઈ પ્રશ્ન નથી? 3 ઓર્બિટલ તો થશે 3d ઓર્બિટલ થશે, વેટ 3d 4s એન્ડ 4p બરાબર। ઇલેક્ટ્રોન દર્શાવીએ તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ટોટલ છે 6, તો 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન થાય। 4s માં એક ઇલેક્ટ્રોન એ બી દર્શાવે છે, 4p માં કેટલા ઇલેક્ટ્રોન? એક જ છે। તો આ પ્રકારનું છે। તો અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર છે, ટ્રાઇગોનલ બાયપિરામિડ। તો આમાં હાઇબ્રિડાઇઝેશન થશે, એક ડી કક્ષક, એક એસ કક્ષક એન્ડ બીજી 3 પી કક્ષકો વપરાશે અને હાઇબ્રિડાઇઝેશન થશે dsp2 હાઇબ્રિડાઇઝેશન થશે, એટલે કે કાર્બોનિલ લિગેન્ડ ટોટલ 5 છે, તો 5 કાર્બોનિલ, તો આમાં 3 1 4 ને 5 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે। બટ સૌથી ખાલી કક્ષક જે છે આપણી જોડે, ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કાર્બોનિલ જે છે, જનરલી કાર્બોનિલનું સ્ટ્રક્ચર જોવામાં આવે તો કાર્બન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? 4 1 2 3 4 અને ઓક્સિજન જોડે ભાઈ જોડે છે સંયોજકતા ઇલેક્ટ્રોન ટોટલ કેટલા? 6 છે બરાબર। આઉટર સેલમાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે પણ 6 ઇલેક્ટ્રોન સંયોજકતા, તો અહીંયા બોન્ડ બનાવે એક આમ બરાબર। એ સિવાય ત્રીજો બોન્ડ બનાવે તો થશે શું? એક ઇલેક્ટ્રોન કાર્બનનું વપરાય અહીંયાથી, એક ઇલેક્ટ્રોન કાર્બનનું વપરાય અને એક ઓક્સિજનનું, એટલે કે બોન્ડિંગ બનશે આમ। હવે અહીંયા કાર્બન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે ઓક્સિજન અને કાર્બન મેળવે, તો ઓક્સિજન પર અહીંયા પ્લસ ચાર્જ ને કાર્બન મેળવશે માઇનસ ચાર્જ। ત્યારબાદ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં જ્યારે આવશે તો કાર્બન ઓક્સિજન પર પ્લસ ચાર્જ એન્ડ કાર્બન પર કયો ચાર્જ આવશે? ક્રિએટ થશે માઇનસ ચાર્જ, અને આ કાર્બન મેટલ આયન એટલે કે Fe આયનની ખાલી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને બોન્ડ બનાવશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, સંવક સહસંયોજક બોન્ડ, જેને આપણે સિગ્મા બોન્ડ વડે દર્શાવીશું। અહીંયા પ્લસ ચાર્જ અને બોન્ડ કહેવાશે સિગ્મા બોન્ડ બરાબર। કમ્પ્લીટલી ખાલી કક્ષકમાં C ટ્રિપલ બોન્ડ O એટલે કે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં ભાઈ બોન્ડિંગ બનાવશે, તો બીજું બોન્ડિંગ થશે
કંઈક આ રીતનું C ટ્રિપલ બોન્ડ O, બરાબર. ઓક્સિજન પર પ્લસ ચાર્જ તો રહેશે. અહીંયાથી ઇલેક્ટ્રોન આપ્યા કોને? મેટલ આયનને, એટલે કે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ અને ટર્મિનલ કાર્બોનાઇલ બોન્ડ પણ કહેવામાં આવે છે. અને બીજું છે C ડબલ બોન્ડ O ફોર્મમાં ટોટલ બોન્ડ આપશે, એટલે કે આપણે જોડવાના ટોટલ 5 કાર્બોનિલ, તો આ ભાઈ આપશે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં C ડબલ બોન્ડ O. તો આમાં તો કોઈ પ્રશ્ન નહીં, આના જોડે 2 ઇલેક્ટ્રોન હશે, આના જોડે આ હશે, બરાબર. તો થશે શું? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવશે. મેટલ અને કાર્બોનિલ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે. કયો? સહસંયોજક બંધ, એટલે કે સિગ્મા બંધ બનશે. તો ટોટલ આ ભાઈ બનાવશે 3 સિગ્મા બોન્ડિંગ કરશે. તો કયા પ્રકારે કરશે તે જોઈ લો. તો અહીંયા છે 1 ઇલેક્ટ્રોન, તો મેટલ જોડે 1 સિગ્મા બોન્ડિંગ કરશે. કોણ? કાર્બોનિલ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એ જ રીતે બીજું C ડબલ બોન્ડ O ફોર્મમાં બીજો બોન્ડ, આ સિગ્મા બંધ કહેવાશે. કયો કહેવાશે? સિગ્મા, અને પણ સિગ્મા કહો. અને આ ત્રીજો બોન્ડ. તો આપણે ટોટલ 5 કાર્બોનિલ તો જોડાઈ ગયા. C ડબલ બોન્ડ O, બરાબર. ટોટલ 5 કાર્બોનિલ જોડાઈ ગયા. બટ અહીંયા ભાગીદારી કરીને સહસંયોજક બોન્ડ બનાવે છે, અહીંયા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. તો મેટલ પાસે જેવી ઇલેક્ટ્રોન ઘનતા વધે, એટલે કે મેટલ પાસે સિઝવિક પોવલનો સિદ્ધાંત એવું કહે છે કે મેટલ પાસે જ્યારે ઇલેક્ટ્રોન ઘનતા વધે તો શું કરશે એ ભાઈ? મેટલ બેક ડોનેશન કરશે, એટલે કે બેક ડોનેશન દ્વારા પાઈ બોન્ડ, ડી પાઈ પી પાઈ બોન્ડ નું ફોર્મેશન થાય. એટલે કે મેટલની ડી ઓર્બિટલ માં રહેલા ઇલેક્ટ્રોન વધારે ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાના કારણે આ ઇલેક્ટ્રોન મેટલની ડી કક્ષકના ઇલેક્ટ્રોન આ કાર્બોનિલ લિગેન્ડની પી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે બોન્ડિંગ ફોર્મેશન થાય છે, જે પાઈ બોન્ડિંગ હોય છે. કેમ કે જે ઓર્બિટલ્સ હશે, લોબ્સ હશે, તો પેરેલલ હશે અને બોન્ડિંગ બનશે, એટલે કે પાઈ બોન્ડનું ફોર્મેશન થશે. તો ટોટલ અહીંયા પાઈ બોન્ડ જે બનશે તો 3 પાઈ બોન્ડ બનશે. જ્યાં ડબલ બોન્ડ થી બનેલા છે બોન્ડિંગ, ત્યાં અહીંયા પાઈ બોન્ડ ફોર્મેશન થશે. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી જ્યાં થઈ છે એક પાઈ બોન્ડ દર્શાવી દો. આમ 1 પાઈ બોન્ડ દેખાય છે. अब बीजो पाई बॉन्ड एंड तीजो पाई बॉन्ड, बराबर. एंड कार्बोनिल में कार्बन ऑक्सीजन ની બંધ લંબાઈ 1.15 એંગસ્ટ્રોમ જેટલી હોય છે, 1.15 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. તો ટ્રાઇગોનલ બાયોપિરામિડ આકાર થાય તો ભાઈનો આકાર કઈ રીતના થશે એનું ડિસ્કશન કરી લઈએ. તો આમાં હાઇબ્રિડાઇઝેશન કયું થયું છે ભાઈ? હાઇબ્રિડાઇઝેશન થયું છે અહીંયા DsP, એક ડી પ્રકારની અને 3 DsP3 સંકરણ, તો આકાર થશે TBP, ટ્રાઇગોનલ બાયોપિરામિડ, બરાબર. તો આ થોડું સ્પેસ છે તો રબ કરી લઉં છું તો મને પરફેક્ટલી પુટ કરતા ખાવ છે, બરાબર. તો અહીંયા આકાર પુટ કરીશું. તો મેટલ આયન છે આપણું, કોણ છે? Fe, અને 5 કાર્બોનિલ જોડાયેલા છે. એમાં 2 કાર્બોનિલ જે છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલા છે, બરાબર. અને 3 કાર્બોનિલ સમૂહ જે છે આપણી જોડે તે ભાઈઓ જોડાયેલા છે એનાથી ડબલ બોન્ડ O, એટલે કે કાર્બોનિલ, એટલે કે ડી પાઈ પી પાઈ બોન્ડ થી. આ જે બોન્ડ બન્યો છે આ બોન્ડ છે બેક ડોનેશન નો છે ભાઈ. શેનો છે? બેક ડોનેશન. બેક ડોનેશન એટલે કે મેટલ થી કાર્બોનિલ તરફનું ડોનેશન, મેટલ થી કાર્બોનિલ તરફનું ડોનેશન થશે. એટલે કે મેટલ કાર્બોનિલ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપશે તો એને બેક ડોનેશન કહેવામાં આવશે, બરાબર. તો બેક ડોનેશન થી બોન્ડ બન્યો છે પાઈ બોન્ડ. વેટ, તો અહીંયા મારે આકાર પુટ કરવો છે કે બંધારણ પુટ કરવું છે. તો FeCO5 નું બંધારણની વાત કરવામાં આવે તો Fe સેન્ટ્રલ મેટલ આયન તરીકે Fe છે એન્ડ 2 કાર્બોનિલ C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં હશે, બરાબર. 2 કાર્બોનિલ
જે છે સી ટ્રિપલ બોન્ડ ઓ ફોર્મમાં હશે એન્ડ બાકીના ત્રણ જે છે તો ડી પાઈ પી પાઈ બોન્ડ કરશે એટલે કે કાર્બોનિલ જે છે તે સી ડબલ બોન્ડ ઓ, બીજો સી ડબલ બોન્ડ ઓ એન્ડ આ ત્રીજો સી ડબલ બોન્ડ ઓ ફોર્મમાં. આ બધા બોન્ડ કયા છે સિગ્મા, બરાબર. તો આ બોન્ડ કયા છે સિગ્મા, આ પણ સિગ્મા બોન્ડ. પરંતુ મેટલ થી લિગેન્ડ તરફનું બેક ડોનેશનનો બીજો બોન્ડ બને છે જે પાઈ બોન્ડ કહેવામાં આવે છે. તો પાઈ બોન્ડને દર્શાવવામાં આવે તો ભાઈને પાઈ બોન્ડ એક આ જે સિગ્મા અભી સિગ્મા બટ એક બોન્ડ બીજો બનાવશે પાઈ બોન્ડ જેને ડી પાઈ પી પાઈ અથવા બેક ડોનેશનનો બોન્ડ કહેવાય. તો આ બોન્ડ આ રીતે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આ એનું જે સ્ટ્રક્ચર જે થશે તે ત્રિકોણીય દ્વિપિરામિડ પ્રકારનું થશે. તો ઓબ્ઝર્વ કરશો તો કંઈક આ રીતનું થશે, દેખાય છે ત્રિકોણીય દ્વિપિરામિડ. બંધારણ રબ કરું તો કાર્બોનિલ થોડું અપ સાઈડે લઈ જાઉં તો આઈડિયા પરફેક્ટ આવી જશે, બરાબર. તો આનું બંધારણ ટ્રાયગોનલ બાયપિરામિડ પ્રકારનું જોવા મળશે જે કંઈક આવું દેખાતું હશે, બરાબર છે. તો અહીંયા સી ટ્રિપલ બોન્ડ ઓ ફોર્મમાં હશે, સી ટ્રિપલ બોન્ડ ઓ. વેઇટ, તો આ છે જેમાં આ જે છે તે ટર્મિનલ કાર્બોનિલ કહેવાશે એન્ડ આ જે બન્યા છે કાર્બોનિલના બોન્ડ તો ડી પાઈ પી પાઈ પ્રકારના બોન્ડ હશે. કયા અહીંયા લખી દઉં છું. FeCO5 માં FeCO5 નો આકાર કયો થશે TBP થશે, ટ્રાયગોનલ બાયપિરામિડ આકાર, બરાબર. માં ત્રણ બંધ છે, માં ત્રણ કાર્બોનિલ સમૂહ કયા બંધથી જોડાયેલા છે બંધારણમાં સિગ્મા પ્લસ પાઈ અથવા ડી, સિગ્મા પ્લસ પાઈ બંધથી જોડાય છે, જ્યારે બે કાર્બોનિલ સમૂહ ટર્મિનલ CO બોન્ડ થી ટર્મિનલ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં જોડાયેલ છે, બરાબર. તો બે કાર્બોનિલ સમૂહ સિગ્મા અથવા સવક સહસંયોજક બંધ બી કહી શકશું અને એરાવાળો બોન્ડ કહેવાશે કેમ કે બે ઇલેક્ટ્રોન તો એને સિગ્મા બંધ બી કહેવાય. તો સિગ્મા બંધથી જોડાય છે, બરાબર, બંધથી જોડાય છે. તો આ તો બંધારણ. ત્યાર પછી ડિસ્કશન કરવાનું છે કે પાઉલિંગ ભાઈએ એક કથન એવું આપ્યું કે જ્યારે પણ મેટલ અને કાર્બોનિલ એટલે કે Fe મેટલ અને કાર્બોનિલ વચ્ચે બોન્ડિંગ બને છે તો એક જ પ્રકારના બંધ જોવા નથી મળતા, પરંતુ એક કરતા વધુ પ્રકારના બંધો જોવા મળે છે, બરાબર. તો પાઉલિંગ ભાઈએ આ પોઈન્ટ બી કીધો. તો કયા પ્રકારના બંધ જોવા મળે છે એનું ડિસ્કશન કરીએ છીએ. રબ કરું છું. પાઉલિંગનો સિદ્ધાંત વેલેન્સ બોન્ડ થિયરીના આધારે એ વસ્તુ કીધું અને એ વસ્તુ પુરવાર કર્યું રેઝોનન્સ એટલે કે સંસ્પંદનના આધારે, બરાબર. વેઇટ, તો પાઉલિંગના વેલેન્સ બોન્ડ થિયરીના આધારે આયન મેટલ Fe આયન અને કાર્બન વચ્ચે એક કરતા વધુ બંધ છે જે સંસ્પંદનના આધારે પુરવાર કર્યું. નેક્સ્ટ પોઈન્ટ કંઈક એવું કહે છે કે પાઉલિંગ
પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે વીબી થિયરીના આધારે વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદ થિયરીના આધારે પુરવાર કર્યું કે Fe મેટલ અને કાર્બન વચ્ચે એક કરતા વધુ પ્રકારના બંધ છે. કેવા? એક કરતા વધુ પ્રકારના બંધ છે. વધુ પ્રકારના બંધ છે જે રેઝોનન્સ અથવા સંસ્પંદનના આધારે સમજાવી શકાય છે અથવા પુરવાર થાય છે, જે સંસ્પંદનના આધારે પુરવાર કર્યું તો થશે કેવું? આ મેટલ આયન સાથે જ્યારે બોન્ડ બનશે એટલે કે Fe આયન સાથે બોન્ડિંગ બને કોનું? કાર્બોનિલ લિગેન્ડનું C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં. તો આ ઓક્સિજન પર તો પ્લસ ચાર્જ હશે, બટ મેટલ આયન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાના કારણે આના પર ભાઈ પર કયો ચાર્જ હશે? માઇનસ ચાર્જ. તો થશે એમ કે જ્યારે મેટલ આયન સાથે કાર્બોનિલ નું બોન્ડિંગ બને એટલે કે મેટલ આયન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાના કારણે આ રેઝોનન્સ ઉત્પન્ન થશે. એટલે કે થશે શું? કે બોન્ડ ટ્રાન્સફર થશે. બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે અહીંયા, અને આ બોન્ડ બ્રેક થશે અને બંને ઇલેક્ટ્રોન આ મેળવશે. તો Fe બંધ બનાવશે કાર્બન સાથે. એક બોન્ડ તો હતો બીજો, તો આ પહેલો બોન્ડ હતો સિગ્મા, બટ બીજો બોન્ડ ફોર્મ થશે પાઈ, જે બેક ડોનેશન નો બોન્ડ હશે. આ જે થાય છે શું થાય છે? બેક ડોનેશન મેટલ થી કાર્બોનિલ તરફનું બેક ડોનેશન થાય છે, અને બેક ડોનેશન નો જે બોન્ડ બને છે જેને ડી પાઈ પી પાઈ બોન્ડ કહે છે. મેટલની ડી ઓર્બિટલ એન્ડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ને કાર્બનની પી કક્ષક, ખાલી પી કક્ષક, બરાબર, ખાલી પી કક્ષક, એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું ધારણ કરશે. એટલે કે આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. ઓક્સિજન કેવો થશે? ન્યુટ્રલ થશે. તો આ એક કરતા વધુ બંધો છે એ પુરવાર કર્યું. અને ત્યારબાદ FeCO5 નું IR સ્પેક્ટ્રમ ઓબ્ઝર્વ કરવામાં આવે. તો આ ભાઈના IR સ્પેક્ટ્રમ 1825 થી 2125 ના રિજિયનમાં એનો IR સ્પેક્ટ્રમ ઓબ્ઝર્વ થાય છે. શું થાય છે? IR સ્પેક્ટ્રમ નો જે બેન્ડ જે જોવા મળે છે, IR સ્પેક્ટ્રમ ક્યાંથી ક્યાં સુધીનો મળે છે? સ્પેક્ટ્રમ 1825 થી 2125 ના રિજિયનમાં મળે છે. 2125 સેન્ટીમીટરના રિજિયનમાં મળે છે, જે ટર્મિનલ CO બોન્ડની હાજરી સૂચવે છે. ટર્મિનલ એટલે કે છેડા પરના, બરાબર. તો આ બધા છેડા પરના CO સમૂહ છે. કોઈ પણ બ્રિજ પ્રકારનો નહીં. જો બ્રિજ પ્રકારનો હોય તો એમાં સ્ટ્રેચિંગ બેન્ડ જે છે, બરાબર, કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ, એમાં કાર્બન ઓક્સિજન સ્ટ્રેચિંગ બેન્ડ જે છે, કાર્બન ઓક્સિજનનો સ્ટ્રેચિંગ બેન્ડ, સ્ટ્રેચિંગ આવૃત્તિ કેટલી હોય છે? 1825 થી 2125 ના રિજિયનમાં. એટલે કે બધા CO સમૂહ કયા છે? ટર્મિનલ છે. ટર્મિનલ એટલે કે છેડા પરના. તો એનો બેન્ડ જોવા મળે તો એનો કઈ ગ્રાફ જો કઈક આ પ્રકારે હશે, બરાબર. અહીંયા ચાલુ કરીએ 1800, 1900, અહીંયા હશે 2100, વચ્ચે 2000 લખી દઈશું, બરાબર. તો 2000. તો આનો ગ્રાફ કઈ હશે? તો બેન્ડ હશે 2100 ના રિજિયનમાં, 2000 થી 2100 ની વચ્ચે જોવા મળશે. જે કયા? ટર્મિનલ CO, ટર્મિનલ એટલે કે છેડા પર. ટર્મિનલ આ જે બેન્ડ જે છે તે ટર્મિનલ CO સમૂહની હાજરી સૂચવે છે. એટલે કે બધા છેડા પરના છે. જો બ્રિજ બોન્ડ હોત, બ્રિજ કાર્બોનિલ કમ્પાઉન્ડ હોત, તો આનો સ્ટ્રેચિંગ બેન્ડ
1700 થી 1800 ના રિજિયનમાં મળતો, એટલે કે 1725 થી 1825 ના રિજિયનમાં મળતો, પરંતુ એવો કોઈ પણ પ્રકારનો અહીંયા સ્પેક્ટ્રમ મળતો નથી. એટલે કે આમાં જે CO સમૂહ છે કાર્બોનિલ જે છે તો કયા વિસ્તારમાં છે? છેડા પર, એટલે કે ટર્મિનલ CO બોન્ડ ધરાવે છે એમ કહી શકાય. અને છેલ્લો પોઈન્ટ છે અસરકારક FeCO5 નો અસરકારક પરમાણુ ક્રમાંક ગણવામાં આવે, ઇફેક્ટિવ એટોમિક નંબર. તો ગણવામાં આવે તો આ વયનો અસરકારક પરમાણુ ક્રમાંક જે છે જે નિષ્ક્રિય વાયુ જેવો મળે છે. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના જ્યારે કેમિકલ બોન્ડિંગમાં ભણ્યા હશે તો કેમિકલ કોઈ પણ કમ્પાઉન્ડ હોય તેનું બોન્ડિંગ થયા બાદ એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ચેક કરવામાં આવે તો એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જો નિષ્ક્રિય વાયુ જેવું મળે એનો મતલબ આ સંયોજન કેવું છે? સ્થાયી સંયોજન. તો એથી FeCO5 નો ઇફેક્ટિવ એટોમિક નંબર ફાઇન્ડ કરવામાં આવે તો જોઈએ. તો આનો ઇફેક્ટિવ એટોમિક નંબર નિષ્ક્રિય વાયુ જેવો મળે છે, બરાબર, જે ગણી લઈએ આપણે. તો લાસ્ટ જ ફાઇનલ પોઈન્ટ છે આપણો, બરાબર. ફાઇનલ પોઈન્ટ જોઈએ FeCO5 નો. FeCO5 નો EAN જનરલી EAN લખેલું હોય છે, ઇફેક્ટિવ એટોમિક નંબર. તો ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે કે અસરકારક પરમાણુ ક્રમાંક ગણવામાં આવે તો આપણી જોડે મેટલ આયન કોણ છે? Fe મેટલ આયન છે. પરમાણુ ક્રમાંક Z ઇક્વલ ટુ કેટલા થશે ભાઈ? 26. તો એટલે પરમાણુ ક્રમાંક 26 છે, એટલે કે એક જ છે મેટલ આયન. અને 26 હોય તો ભાઈ જોડે ઇલેક્ટ્રોન કેટલા હોય? 26 ઇલેક્ટ્રોન, 26 ઇલેક્ટ્રોન. તો 26 into 1 કેમ કે એક જ મેટલ છે તો 26 ઇલેક્ટ્રોન થઈ જશે. ત્યાર પછી આપણે જોવામાં આવે ટર્મિનલ CO બોન્ડ, બરાબર. બ્રિજ બોન્ડ તો અહીંયા છે નહીં, તો છેડા પરના CO બોન્ડ થશે તો ટર્મિનલ લખી શકું. તો ટર્મિનલ CO કાર્બોનિલ. તો કેટલા છે આપણા જોડે ટર્મિનલ કાર્બોનિલ? ટોટલ 5 છે. તો એક કાર્બોનિલ કેટલા? જો અહીંયા આ તો બે ઇલેક્ટ્રોન આપે છે, તો એક કાર્બોનિલ 2 ઇલેક્ટ્રોન આપે અને અહીંયા ભાગીદારી કરે, અહીંયા આગળ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, સિગ્મા બોન્ડ બને અને પાઈ સાથે પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો ટોટલ એક કાર્બોનિલ 2 ઇલેક્ટ્રોન આપે. તો ટોટલ ગણીએ 5 દુના 10 ઇલેક્ટ્રોન. તો ટોટલ કરીશું તો કેટલા થશે? 26 10 36 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના થઈ 36 ઇલેક્ટ્રોન. તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, ક્રિપ્ટોન જેવી. કોના જેવી? ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન જેવી ઇલેક્ટ્રોન રચના થાય એનો મતલબ કે જ્યારે પણ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થાય કોઈ પણ કમ્પાઉન્ડની તો એક સંયોજન કેવું હોય? એકદમ સ્ટેબલ. તો FeCO5 શું થશે? સ્થાયી સંયોજન છે. શું કહેવાય? FeCO5 જે કેવું સંયોજન થશે? આની રચના કેવી થાય? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થાય એનો મતલબ આ ભાઈ કેવું હશે? સ્ટેબલ મીન્સ સ્થાયી સંયોજન. તો આ તો FeCO5 નું બંધારણ, બરાબર. પહેલું જો બનાવટ તો Fe મેટલની 200 ડિગ્રી તાપમાને અને 200 વાતાવરણ દબાણે ગરમ કરવામાં આવે, હીટ કરવામાં આવે તો FeCO5 આયર્ન પેન્ટાકાર્બોનિલ સંયોજન મળે છે. ત્યારબાદ એક્સરે, ઇલેક્ટ્રોનિક વિખેરણ, આયાત અને રામન સ્પેક્ટ્રમના આધારે પુરવાર થયું કે આ ભાઈનો આકાર કયો છે? ટ્રાઇગોનલ બાયપિરામિડ. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોશો તો થશે શું? 4s2 3d6 થશે. તો d માં રહેલા ઇલેક્ટ્રોન એઝિટી થશે, પણ s માં રહેલો ઇલેક્ટ્રોન આગળ કૂદીને જશે અને 5 કક્ષકોનું સંમિશ્રણ થશે. એક d અને 3p અને 1 s, એટલે કે dsp3 પ્રકારનું સંકરણ થશે અને dsp3 સંકરણ થાય તો આકાર કયો હોય? TBB, ટ્રાઇગોનલ બાયપિરામિડ, જેમાં
સંપૂર્ણ ખાલી કક્ષકોમાં બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. કોણ? કાર્બોનિલ. પણ કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં. શેના ફોર્મમાં? કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં. અને એ સિવાય એક વસ્તુ રહી ગયું કે એમાં બે કાર્બન મોનોક્સાઇડ ની હાજરી પુરવાર કરવાની બાકી રહી ગઈ. તો મેં આ રબ કરી લો. તો FeCO5 ની રિએક્શન જ્યારે કરવામાં આવે બે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં, અને પહેલું ડિસ્કશન આ પતાવી દઈએ, પછીથી ડિસ્કસ કરીએ. ઓર્થોફિનાન્દ્રીન વાળું છે, 1 મોલ ઓર્થોફિનાન્દ્રીન સાથે રિએક્શન કરવામાં આવે. ત્યાર પછી હતું કે આ બીજા 3 બોન્ડ જે છે તે ડી પાઈ પી પાઈ એટલે કે ત્રિકોણમાં અહીંયા ત્રિકોણીય બાયપિરામિડ, તો આ ત્રિકોણીય ફોર્મમાં ગોઠવાશે. ડી પાઈ પી પાઈ બોન્ડ ટી બેક ડોનેશન નો બોન્ડ બનશે. કયો બોન્ડ બનશે? બેક ડોનેશન. બેક ડોનેશન કોનાથી મેટલ થી કાર્બોનાઇલ તરફનું બોન્ડિંગ હશે, એટલે કે આમ બોન્ડ બનશે, મેટલ ઇલેક્ટ્રોન આપશે. બરાબર. બેક ડોનેશન ભરેલી મેટલ ની ભરાયેલી કક્ષકો કાર્બોનિલ ની ખાલી બી કક્ષકોને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, અને બેક ડોનેશન દ્વારા બોન્ડ બનશે, એટલે કે ટોટલ 5 બોન્ડિંગ બનશે. બધા ટર્મિનલ CO છે. બરાબર. તો 3 જે છે તો સિગ્મા અને પાઈ બોન્ડ થી જોડાયેલા હશે, દેખાય છે, અને 2 બોન્ડ છે તે ટર્મિનલ CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં છે. તો FeCO5 ની FeCO5 જે છે એની રિએક્શન 1 મોલ ફિનાન્થ્રોલિન સાથે કરવામાં આવે તો 2 મોલ ભાઈ કાર્બન મોનોક્સાઇડ રિમૂવ થાય છે C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં. બરાબર. 2 મોલ કાર્બન મોનોક્સાઇડ રિમૂવ થાય છે અને ફોર્મેશન આપે છે FeCO કેટલા છે? 3. 2 રિમૂવ થાય અને બીજું જોડાશે ઓર્થોફિનાન્થ્રોલિન જોડાશે. ઓર્થોફિનાન્થ્રોલિન જોડાય. બરાબર. તો એનો મતલબ કે 1 મોલ ઓર્થોફિનાન્થ્રોલિન સાથે રિએક્શન કર્યું એટલે કે એમાં રહેલા 2 કાર્બોનિલ જે છે તે આ કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં છે, દેખાય છે. કયા ફોર્મમાં? કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં. કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે છે, જેની હાજરી સૂચવે છે. બરાબર. તો આ લાસ્ટ પોઈન્ટ હતો. ત્યાર પછી આયા સ્પેક્ટ્રમ ડિસ્કસ કરવામાં આવે તો એનો સ્ટ્રેચિંગ જે બેન્ડ છે કાર્બન ઓક્સિજનનો સ્ટ્રેચિંગ બેન્ડ જે છે જે જનરલી 1825 થી 2125 ના રિજિયનમાં મળે છે, જે સ્પેક્ટ્રમ દ્વારા આપણે પુરવાર કર્યું હતું. અને એ સિવાય અફેક્ટિવ એટોમિક નંબર જોવામાં આવે તો એટોમિક નંબર Fe નો 26. બરાબર. 26 ઇલેક્ટ્રોન એન્ડ ટર્મિનલ CO કેટલા છે? ટોટલ આપણી જો 5 છે તો 1 CO ના 2 ઇલેક્ટ્રોન 5 × 10 તો 26 ને 10 36 થઈ ગયા. 36 ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન રચના કોની થઈ? ભાઈ ક્રિપ્ટોન જેવી. તો ક્રિપ્ટોન કેવો છે? નિષ્ક્રિય વાયુ. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના હોય એટલે કે કમ્પાઉન્ડ કેવું છે? સ્ટેબલ છે. બરાબર. અને લાસ્ટ પોઈન્ટ ઓર્થોફિનાન્થ્રીન 1 મોલ ઓર્થોફિનાન્થ્રીન સાથે રિએક્શન કરાવવા તો 2 મોલ કાર્બન મોનોક્સાઇડ રિમૂવ થાય છે. એનો મતલબ કે આમાં 2 એટલે કે 2 જે છે આ ને આ કાર્બન મોનોક્સાઇડ બોમ્બમાં જોડાયેલા હશે. બરાબર. તો કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજા સંયોજન સાથે. બરાબર. મેટલ કાર્બોનિલનું નેક્સ્ટ સંયોજન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો. લેક્ચર કન્ટિન્યુમાં આવતા રહેશે.